નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પૈગંબર સાહેબની શાનમાં થયેલી ગુસ્તાખી કરનાર દિલ્હીના શખ પપ્પુ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ। બોડેલીમાં મુસ્લિમ સમાજ દ્વારા શાંતિપૂર્ણ રેલી યોજી છોટાઉદેપુર એએસપી શ્રી અગ્રવાલને આવેદનપત્ર આપવામાં આવ્યું। પૈગંબર હુજૂર સાહેબની શાનમાં અપમાનજનક ટિપ્પણી કરતા દિલ્હીના શખ્સ વિરુદ્ધ બોડેલીના મુસ્લિમ સમાજે આજે વિરોધ નોંધાવ્યો હતો અને તાત્કાલિક કડક કાર્યવાહી કરી કાયદેસર પગલાં ભરવાની માંગ કરી છે। બોડેલી મુસ્લિમ સમાજના આગેવાનો તથા યુવાનો એકમતથી જણાવ્યું હતું કે આવા વિખંડનકારી તત્વો દેશની ધાર્મિક એકતાને ખંડિત કરે છે। ધર્મગ્રંથોની પવિત્રતા જાળવવા અને સમાજમાં શાંતિસૂચક વાતાવરણ જળવાઈ રહે તે માટે સરકાર દ્વારા કડક કાર્યવાહી થવી જરૂરી છે। આ વિરોધની પ્રતિક્રિયા રૂપે બપોરે 4 વાગે બોડેલીમાં શાંતિપૂર્ણ રેલી યોજી હતી। રેલી સેવા સદન સુધી પહોંચી હતી ત્યારે ડીવાયએસપી સાહેબને આવેદનપત્ર આપીને આરોપી સામે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરાઈ હતી। સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રહ્યો અને મુસ્લિમ સમાજ દ્વારા તમામ નાગરિકોને ધાર્મિક સહિષ્ણુતા જાળવવા તથા આપસમાં એકતા અને ભાઈચારો જાળવવાની અપીલ કરવામાં આવી હતી। રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ, બોડેલી, છોટાઉદેપુર। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। તારીખ 13/7/2025 ના રોજ દિલ્હીનો રહેવાસી પપ્પુ સિંઘે અમારા પૈગંબર સાહેબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ગુસ્તાખી કરી, એને વિરોધમાં અમે લોકો બોડેલી મુસ્લિમ સમાજ ભેગું થઈ સેવા સદનમાં જઈને એમને અમે લોકો આવેદન આપીશું કે આવા ગુસ્તાખોને કડકમાં કડક સજા થાય એવી અમારી માંગ છે। હુમલા થાય છે તો અમે સરકારને પણ રજૂઆત કરીએ છીએ કે આવા હુમલા મુસ્લિમો પર ના થવા જોઈએ। અમારા પૈગંબરો પર હુમલા થાય છે, અમારા ઓલિયાઓ પર હુમલા થાય છે, તો આ ખરેખર બધું બંધ થવું જોઈએ। અમારી લાગણીઓ દુભાઈ છે। અમે અપીલ કરીએ સરકારને કે આવા ગુસ્તાખોને કડકમાં કડક સજા થાય એવી બોડેલી મુસ્લિમ સમાજની માંગ છે। હું ખત્રી ફજલ મોહમ્મદ, બોડેલી।